वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिरान्नाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदन महं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 37મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ વ્યોમાસુર દૈત્યનો ઉદ્ધાર કર્યો તે વ્યોમાસુરના પૂર્વજન્મનું ચરિત્ર જે છે એ આપણે શ્રવણ કરશું। ભગવાન શ્રી કૃષ્ણએ આ વ્યોમાસુર દૈત્યનો ઉદ્ધાર શા માટે કર્યો તથા વ્યોમાસુર દૈત્ય પૂર્વજન્મની અંદર કોણ હતો અને કયા કારણો વસાત એણે અસુરની યોનિની અંદર જવું પડ્યું વગેરે વગેરે બાબતો જે છે એ આપણે શ્રીમદ ભાગવત તથા ગર્ગ સંહિતાના માધ્યમથી શ્રવણ કરશું। તો બધા શ્રોતાગણો આ પ્રવચન જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે। શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 37મા અધ્યાયની અંદર કથા આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ કેસી નામના દૈત્યનો ઉદ્ધાર કર્યો અને એને પોતાનું પરમપદ આપ્યું। આ વાતની ખબર જ્યારે કંસરાયને પડે છે એટલે કંસરાય એ વ્યોમાસુર નામના એક અતિ બળવાન દૈત્યને શ્રી કૃષ્ણને મારવા માટે મોકલે છે। આ વ્યોમાસુર દૈત્ય જે છે એ ગોપ બાળકોનું રૂપ લઈને ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી જે સ્થાનની ઉપર પોતાના ગોપ બાળકો સાથે ક્રીડા કરતા હતા ત્યાં આવીને આ પણ રમવા લાગે છે। રમતની અંદર આ વ્યોમાસુર જે છે એક ષડયંત્ર કરે છે। એ ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજીની નજર ચૂકાવી કેટલાક ગોપ બાળકોને ઉચકી જાય છે અને એને એક પર્વતની ગુફાની અંદર કેદ કરી દે છે। આમ ધીરે ધીરે પોતાના બાળ મિત્રોને ઘટતા જોઈ સર્વજ્ઞ એવા ભગવાન શ્રી કૃષ્ણ આ વ્યોમાસુરની બધી જ ચાલાકી જે છે એ જાણી જાય છે। આ પ્રમાણે સર્વજ્ઞ ભગવાન શ્રી કૃષ્ણ બધું જાણી ગયા એટલે પુનઃ ગોપ બાળક બનેલો આ વ્યોમાસુર બાળકોને લઈને જેવો ભાગવા માટે જાય છે એવા જ ભગવાન શ્રી કૃષ્ણ આ વ્યોમાસુરને પકડી લે છે। વ્યોમાસુર બહુ બળવાન હતો। એને ખબર પડી ગઈ કે શ્રી કૃષ્ણ મને જાણી ગયા છે એટલે એ પોતાના મૂળ રૂપની અંદર આવી ગયું અને એ ભગવાનની પકડમાંથી છૂટવા માટે પ્રયાસ કરવા લાગ્યો। ભગવાન શ્રી કૃષ્ણનો સ્વભાવ એવો છે કે એક વખત જેને પકડે તેને ક્યારેય પણ ભગવાન છોડતા નથી।
એક વખત તમે ભગવાનના શરણમાં જાઓ અને ભગવાનને તમારો હાથ આપી દો, પછી ભગવાન તમારો હાથ ક્યારેય પણ છોડતા નથી. ભલે તમે કોઈક વખત ભગવાનને છોડી દેવું, પરંતુ ભગવાન તમારો હાથ ક્યારેય પણ છોડતા નથી. ભગવાન શ્રી કૃષ્ણએ વ્યોમાસુરને પોતાની પકડની અંદર પકડી લીધો છે. એ છૂટવાના બહુ પ્રયાસ કરે છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની પકડમાંથી એ છૂટી શકતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ એને ઉચકીને જમીનની ઉપર પાડી દે છે અને પછી પશુની જેમ ગળું દબાવી એને મોતને ઘાટ ઉતારી દે છે. અને પછી જે બાળકોને આ વ્યોમાસુરે કેદ કરેલા હતા એ બધા જ બાળકોને ભગવાન શ્રી કૃષ્ણ જઈને મુક્ત કરે છે. આ પ્રમાણે શ્રીમદ ભાગવતની અંદર 10મ સ્કંદના 37મા અધ્યાયની લીલા અહીં પૂરી થાય છે. વ્યોમાસુર પૂર્વજન્મની અંદર કોણ હતો એનું સંપૂર્ણ ચરિત્ર જે છે એ ગર્ગ સંહિતાની અંદર માધુર્ય ખંડના 24મા અધ્યાયની અંદર આવેલું છે. આ વ્યોમાસુર પૂર્વજન્મની અંદર કાશીનો રાજા હતો અને એ કાશીના રાજાનું નામ હતું ભીમરથ. એક દિવસની વાત છે, આ ભીમરથ રાજાને પોતાના ઐશ્વર્યથી, પોતાના પરિવાર પરથી વૈરાગ્ય આવી ગયું. અને બધી જ વસ્તુનો ત્યાગ કરીને એ મલ્યાચલ પર્વત પર જતા રહે છે અને ત્યાં એ ગુફામાં બિરાજમાન થઈ એ ભગવાનનું સ્મરણ કરતા હોય છે. અને ભગવાનનું સ્મરણ કરતા કરતા 1,00,000 વર્ષ વ્યતીત થઈ જાય છે. એક સમયની વાત છે, આ ભીમરથ નામનો રાજા પોતાના આશ્રમની ઉપર બિરાજમાન થયો થકો ભગવત સ્મરણ કરતો હતો ને એવા સમયની અંદર બ્રહ્માજીના પુત્ર એવા પુલસ્ત્ય ઋષિ પોતાના શિષ્યોની સાથે એના આશ્રમ પર આવે છે. આ પુલસ્ત્ય ઋષિ એટલે કોણ? તો રાવણ જે છે, રાવણના દાદા. બ્રહ્માજીના પુત્ર પુલસ્ત્ય, પુલસ્ત્યના વિશ્રવા અને વિશ્રવાનો રાવણ. એટલે રાવણના દાદા જે છે એવો આ ભીમરથ નામના રાજાના આશ્રમ પર આવે છે. પરંતુ રાજા જે છે એ અહંકારને વશ થઈ પુલસ્ત્ય ઋષિનું સ્વાગત કરતો નથી, એનું આતિથ્ય કરતા નથી. અને એને લઈને ઋષિ જે છે એ અત્યંત ક્રુદ્ધ થઈ જાય છે. અને ભીમરથ નામના રાજાને શાપ આપતા બોલે છે કે ઓ મહાદુષ્ટ ભૂપાલ, તું દૈત્ય થઈ જા, અર્થાત કે તું રાક્ષસ થઈ જા. આ પ્રમાણે જ્યારે શાપ આપે છે ત્યારે રાજા જે છે એ ઋષિના શરણાપન્ન થઈ જાય છે અને પોતાના અપરાધ બદલ ઋષિની ક્ષમા માગે છે. અતિશય કરુણામય એવા પુલસ્ત્ય ઋષિ રાજાના અપરાધને ક્ષમા કરી દે છે અને રાજાને કહે છે કે રાજન, મારો શાપ તો મિથ્યા થશે નહીં, પરંતુ દ્વાપર યુગના અંતમાં મથુરા જનપદની અંદર પવિત્ર વ્રજમંડલમાં સાક્ષાત યદુવંશની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થશે
અને એના બાહુબલથી તારી મુક્તિ થઈ જશે. આ પ્રમાણે અનુગ્રહ કરી પુલસ્ત ઋષિ જે છે એ ત્યાંથી વિદાય થાય છે. અને આ રાજા જે છે એ પછી અસુરપણાને પામે છે. કંસ દિગ્વિજય કરતા કરતા એક દિવસ આની પાસે આવે છે અને આને પણ એ કંસ જીતી લે છે અને એને પોતાનો સેવક બનાવી દે છે. અને ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે મારવા માટે આ વ્યોમાસુર આવે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એનો ઉદ્ધાર કરે છે. આ પ્રમાણે વ્યોમાસુરના પૂર્વજન્મની કથા ગર્ગ સંહિતાની અંદર જોવા મળે છે.